તો આવો ધરતીવાસીઓ, બીટેકવાળી દિવ્યામાં આવો તમે તો કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં. મેટ કોટ કરવો, શાઇન કોટ કરવો, તો પછી મેં જ ડિસાઇડ કરી લીધું કે અમે કોટ મારશું વ્હાઇટ કલર. શાઇન બાઇન કાંઈ ખબર નથી, બસ વ્હાઇટ કોટ અમે મારવા તૈયાર થઈ જાય છીએ. મારીએ છીએ પણ થતું નથી મેળ આવતો મને. तो मैं तो आमा हार ज मान ली थी, तो बधाई जोड़ाई गया. मैं डिप्रेशन में रहता हूँ हमेशा, अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम. मैं डिप्रेशन में रहता हूँ हमेशा, सिर में दर्द रहता हूँ. आ मारा ऑलराउंडर भाई कैमरामैन जल्दी फोकस करो કે એમ કેમ ન થાય, અમે કરી દઈએ, લાવો. તો બધાએ મહેનત કરી, છતાં પણ જુઓ કેવો કોટ થઈ જાય છે, એકદમ આવો ગંદો થઈ ગયો છે. તો હવે હું વિચારું કે શું કરું, પણ શું, જ્યાં પપ્પા ત્યાં ટેન્શનનું કોઈ કામ. એમણે કરાવી દઉં બિંદાસ. જો કોટ લાગીને રેડી પણ થઈ ગયો છે. આ પ્રોસેસમાં તો ખાસો લાંબો સમય લાગ્યો હતો, પણ ઇટ્સ ઓકે. અમારા ઘરમાં આમ પણ એક નિયમ છે, બસ કામ તું ચાલુ કર, તને જે શીખવું હોય, જે કરવું હોય, બધા જ પૂરું ઘર લાગી જાય એમાં હેલ્પ કરાવવા માટે. તો બધાએ જ હેલ્પ કરાવી, તો મારું કામ અહીં સુધી પહોંચી ગઈ. આ બનતા લગભગ वाह क्या लड़का है, वेरी हैंडसम बॉय, इससे तो बहुत मजा आएगा. એક તો આ વચ્ચે ને વચ્ચે બધા કામમાં. તો હા, હું શું કહેતી હતી કે આ કામ આ પૂરું થતા 15-20 દિવસ જેવું લાગી ગયું, રોજ થોડું કરવામાં. બસ આવી રીતે લગાવવામાં તમને ઇઝી લાગતું હશે કે આ તો ફટ થઈ ગયું, વાવ શું સિનારીઓ આવે છે, પણ નહીં, આ કરતાં બહુ જ વાર લાગી હતી. બધાની જ પૂરી મહેનત છે. આ શોટ લે છે મારા પપ્પા. શું હસો છો, શું જુઓ કેટલું સારું. અને આ શું, આ મહેનત હું કરું છું, મસાજ એને મળે છે, એટલે શું પપ્પા યાર, આમ હોય કાંઈ. હા, તો બધા તો જતા રહ્યા. પછી કે ચલ હવે તું કૂચે મર. બધાએ મળીને કેટલે ઘણો ખાસું મને હેલ્પ કરાવી. પછી છેલ્લું ટચઅપ છે અત્યારે હું આપતી હતી, અને ફાઇનલી ટાણા बरसों की मेहनत मेरी. મળીએ નેક્સ્ટ પાર્ટમાં.